ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે। કૃષિ રસાયણ નામની કંપનીમાં વિકરાળ આગ લાગી। બ્લાસ્ટના પગલે કંપનીના કામદારોમાં નાસભાગ મચી। આસપાસના ગ્રામજનોના પણ જીવ અધ્ધર થયા। આસપાસના અનેક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી। 2 કામદારોની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગની ચપેટમાં આવ્યો બાજુમાં આવેલો ગણેશ એલપીજી પ્લાન્ટ। તો ભરૂચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કૃષિ રસાયણ કંપનીમાં આગ લાગી છે। બાજુમાં ગણેશ એલપીજી બ્લાસ્ટ કે ત્યાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કયા કારણોથી આગ લાગી તે દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારના 5:45 કલાકે આગનો બનાવ બનેલ છે, જેમાં 80 જેટલા કામદારો અંદર હતા, જેઓને સહી સલામત બહાર કાઢવામાં આવેલ છે અને ત્રણને સામાન્ય ધુમાડો લાગવાથી હોસ્પિટલ ખરોડ ખાતે સારવાર આપવામાં આવેલ છે। હાલ બીજી કોઈ જાનહાનિ થયેલાનું જણાતું નથી અને ફાયર દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। સંવાદદાતા વાસુ આપણી સાથે જોડાયેલા છે। વાસુ, ભરૂચમાં કૃષિ રસાયણ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો શું છે? જી સોનલ, ચોક્કસ જણાવું તો ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં ફરી એકવાર વિકરાળ આગનું રૂપ ધારણ કર્યું છે। પાનોલી જીઆઈડીસીની કૃષિ રસાયણ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી। 1 નહીં 2 નહીં પરંતુ અનેક બ્લાસ્ટ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો। મિડલ ઇસ્ટના યુદ્ધ જેવો માહોલ અહીંયા જોવા મળ્યો હતો। પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલ આગને પગલે કામદારોમાં ભારે નાસભાગ મચી હતી। તેમાં ધુમાડા અને ગુંગળામણના કારણે 2 નહીં પણ હવે 3 કામદારોને અસર થતા તે લોકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટના સ્થળે પાનોલી જીઆઈડીસી, અંકલેશ્વર જીઆઈડીસી, ડીપીએમસી, નગરપાલિકા સહિતના 15 ઉપરાંત ફાયર બંબાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણી તથા ફોર્મનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વધુમાં કંપનીની નજીકમાં જ આવેલી ગણેશ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં પણ આગની અસર થઈ હતી। જો કે ફાયર ફાઇટર વહેલી તકે ત્યાં પહોંચી અને કંટ્રોલ કરતા તેમાં આગ પ્રસરતી અટકી હતી અને હાલ આગ છે તે કંટ્રોલમાં હોવાનું માનવામાં આવ્યું છે અને કુલિંગ સિસ્ટમ ચાલુ છે। જી આભાર તમામ વિગતો માટે।